તો મિત્રો વોટ મૂવી મેં જોઈ લીધું. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. જે ગુજરાતી મિત્રો આ મૂવી જોવાનું પ્લાનિંગ કરતા હોય એમને પહેલા આ રિવ્યુ જરૂરથી શેર કરજો, કારણ કે મને આખું મૂવી બહુ જ ગમ્યું. વોર 1 કરતા તો ઘણું સારું છે, બટ મને એક વસ્તુ ના સમજાણી કે બોટ જે પાણીમાં તરતી હોય એ F1 કાર રેસના ટ્રેક ઉપર કૂદીને કેમ વહી જાય? અને વાઈ જાય તો વાંધો નહીં, ચલો, પણ બોટમાં બૂસ્ટર લાગેલું છે એટલે F1 કાર રેસ ઉપર થોડીક ચાલીને વળી પાછી પાણીમાં આવી જાય, તો પછી એ તો સાવ લોજિકલેસ વસ્તુ થઈ ને. એટલે જે બોલિવૂડ લવર્સ હોય ને એ આ મૂવી જોવા જજો, તમને મજા આવશે. પણ જે લોકોએ જોન વિક, મિશન ઇમ્પોસિબલ, જેમ્સ બોન્ડ જેવા હોલિવૂડના સારા એક્શન સિક્વન્સીસ જોયેલા છે ને એ લોકો માટે આ મૂવી બનેલું નથી. પહેલા તો ડિરેક્ટર આયન મુખર્જીનું તમને નહીં ખબર હોય એ પર્સન કોણ છે. વેકઅપ સિડ, યે જવાની હે દીવાની, આ બધા સારા સારા ક્વોલિટી મૂવીઝ જેણે ડિરેક્ટ કરેલા છે એને એક્શન સિક્વન્સીસની શું ખબર પડે? વોર 1 પાર્ટ જે તમને ગમેલો હતો એમાં સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટર હતા કે જેણે પઠાણ, બેંગ બેંગ, વોર પાર્ટ 1 જેવા ઘણા બધા મૂવીઝ ડિરેક્ટ કરેલા છે અને બહુ જ એક્શન સિક્વન્સીસમાં એની માસ્ટરી છે. ફાઇટર મૂવી પણ એમનું જ હતું. તો એ લોજિકવાળી એક્શન સિક્વન્સીસ બનાવે. હવે આમાં એક્શન બહુ સારી છે, પણ પ્લેન ઉપર ફાઇટિંગ થતી હોય કેરેક્ટરની તો પ્લેન ઉપર હવા જ નથી લાગતી. અચાનક હવા આવે તો કેરેક્ટર ઉડવા માંડે, અચાનક હવા વહી જાય તો કેરેક્ટર પ્લેન ઉપર એમનું ઊભા હોય તો ખબર જ ન પડે કે પ્લેન સ્પીડમાં જઈ રહ્યું છે, એમ લાગે કે ઝીરો ગ્રેવિટીમાં પ્લેન જાય. એટલે ટુ બી ઓનેસ્ટ મેં તો હોલિવૂડ મૂવીઝ ઘણા બધા સારા જોયેલા છે. જો તમે પણ જોયેલા છે તો તમને નહીં જ ગમે. મારે આ મૂવી જોયા પછી ફાઇનલી મને ઈચ્છા થઈ છે કે હું સૈયારા મૂવી જોઈ લઉં એકવાર, તો જ હું આ સદમામાંથી બહાર નીકળી શકીશ મિત્રો. એટલે ગુજરાતી મિત્રોને આ રીલ શેર કરજો. જો ખાલી તમે બોલિવૂડ મૂવી જોયા હોય ને, ટાઈગર ઝિંદા અને પઠાણ ને એ બધા, તો તમને આ મૂવી ગમવાનું જ છે, ગેરંટી વસ્તુ છે. એટલે તો તમે આ મૂવી જોઈ લેજો. 250-500 ગમે એટલા રૂપિયા દેવા પડે. પણ જો તમે હોલિવૂડ મૂવી સારા જોવાના શોખીન હોય ને તમે જોયેલા હોય ને તો આ મૂવીમાં ન જતા. મંગળવારે 99 રૂપિયામાં આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ સિનેમામાં તમને ટિકિટ મળે છે. 99 રૂપિયા કરતાં 1 રૂપિયા તમે મિત્રો વધારે ન નાખતા. ઓકે, તો ફટાફટ ગુજરાતી મિત્રોને આ રીલ શેર કરો. બોલિવૂડ લવર્સ હોય તો પહોંચી જાઓ. હોલિવૂડ એક્શન સિક્વન્સીસના લવર્સ હોય તો 200-250 નો નાખતા. રાહ જો કે 100-150માં મૂવી મળતું હોય ને તો જોજો. બાકી ઘરે જોઈ લેશો તો બી એટલું બધો વાંધો નથી, કારણ કે 2-2.5 કલાકના મૂવીમાં ઓછામાં ઓછું પોણી કલાક જેટલું તો સ્લો મોશન જ છે. ડોન્ટ વરી, તમે તારા સ્લો મોશન જોવું હોય તો આવી જાજો, બાકી તો તમારી ઈચ્છા. ભગવાન તમને સુખી રાખે.